1,00,000 કરોડથી વધ્યું છે અને 5,75,000 કરોડ રૂપિયા આપણે ખેતી ક્ષેત્રના વિકાસ પાછળ વર્ષ 2012-13 દરમિયાન આપણે ખર્ચ કરવાના છીએ. અને આ રકમ ખેડૂતોને સીધી કેવી રીતે લાભની રીતે પહોંચી શકશે એની બે મહત્ત્વની જોગવાઈ તમારા સ્ક્રીન પર છે. ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ ફોર પ્રોવાઇડિંગ શોર્ટ ટર્મ ક્રોપ લોન્સ ટુ ફાર્મર્સ એટ 7% ઇન્ટરેસ્ટ પર એનમ and that scheme is to be continued for the financial year 2012-13 also. 2011-12ના વર્ષ સુધી ખેડૂતોને 7%ના વ્યાજના દરે ક્રોપ લોન ટૂંકા ગાળા માટેની પાક માટેની લોન આપવામાં આવે છે, પણ વ્યાજનો દર ફક્ત 7% છે અને આ સ્કીમ આવનારા વર્ષ 2013 માટે પણ કન્ટિન્યુ કરવામાં આવી છે. એ ઉપરાંત કેન્દ્ર સરકારે એવી જોગવાઈ કરી છે કે આવી ટૂંકા ગાળાની ક્રોપ લોન લેનાર અને 7%ના વ્યાજના દરે સબસિડીવાળી લોન લેનાર ખેડૂતો જો સમયસર એ લોનની પુનઃ ચૂકવણી કરશે તો એમણે જે વ્યાજ ભરવાનું થાય 7%, એમાં પણ એમને 3% એમને રાહત આપવામાં આવશે. એટલે એમનો એકચ્યુઅલ વ્યાજનો દર ફક્ત 4% રહેશે, જે આપણા દેશમાં કોઈ જગ્યાએ ઇવન ગવર્મેન્ટ દ્વારા જે અથવા નેશનલાઇઝ બેન્કો દ્વારા જે સબસિડી સાથેની લોન પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં પણ ક્યાંય 7%થી નીચે વ્યાજનો દર નથી. તો જો ખેડૂતો આ પ્રકારની લોન લેશે અને સમયસર એના હપ્તા ભરી આપશે તો એમને વ્યાજનો દર, અસરકારક વ્યાજનો દર ફક્ત 4% રહેશે. સરકાર એમાં પણ 3%ની સબસિડી આપવાની છે. તો આ એક મેજર ચેન્જ છે. પણ એ પછીની વિગત કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી છે. અત્યાર સુધી કિસાનોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે એક મર્યાદિત રકમ માટેના, પણ હવે એની અંદર વધારાની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવશે. સ્કીમ ટુ બી મોડિફાઈડ ટુ મેક કિસાન ક્રેડિટ કાર્ડ અ સ્માર્ટ કાર્ડ. કિસાન ક્રેડિટ કાર્ડ જે છે એને હવે સ્માર્ટ કાર્ડમાં રૂપાંતર કરવા માટેનો એક આખો પ્રોજેક્ટ અમલમાં મૂકી રહ્યા છે, વિચ કુડ બી યુઝડ એટ ATMs, એટલે જે ઓટોમેટેડ ટેલરિંગ મશીન્સ છે જ્યાંથી આપણે કેશ ટ્રાન્ઝેક્શન્સ કરી રહીએ છીએ બેંકમાં ગયા વગર, ATMs કાઉન્ટર્સ જે છે એમાં પણ આ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ થઈ શકશે. એવા પ્રકારનો કિસાન ક્રેડિટ કાર્ડની અંદર મેજર ચેન્જ લાવી રહી છે કેન્દ્ર સરકાર. તો આ પણ ખેડૂતો માટેનો એક મોટો બેનિફિટ બની રહેશે. એ પછીની વિગત શિડ્યુલ કાસ્ટના અને શિડ્યુલ ટ્રાઇબના જે નાગરિકો છે એની માટેની વિગત છે. શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ સબ પ્લાન્સમાં allocation for scheduled caste sub plan at 37,130 crore in budgetary year 2012-13 represents an increase of 18% over budgetary allocation during the year 2011-12. 11-12ના પ્લાનની અંદર જે શિડ્યુલ કાસ્ટના નાગરિકોના વિકાસ માટે જે કેન્દ્ર સરકારે ફાળવણી કરી હતી એ ફાળવણી વધીને એમાં 18% વધારો કરીને હવે કેન્દ્ર સરકાર વર્ષ 12-13 દરમિયાન 37,000 કરોડ રૂપિયા આ નાગરિકોને, આ સમાજના નાગરિકોના વિકાસ માટે ખર્ચવાની છે. એવી જ બીજી વિગત તમારા સ્ક્રીન પર નીચેની પાર્ટ ઉપર છે કે ટ્રાઇબલ જે નાગરિકો છે એમના માટે શું છે. તો એલોકેશન ફોર ટ્રાઇબલ સબ પ્લાન એટ 21,710 crore again in B 2012-13 represents an increase of 17.6%. એટલે જે શિડ્યુલ કાસ્ટ અને ટ્રાઇબલ એ બંનેના જે સમાજના નાગરિકો છે એમને સરેરાશ 12-13માં 11-12 કરતાં 18% વધારે રકમની ફાળવણી કરી છે. શિડ્યુલ કાસ્ટ માટે લગભગ 37,000 અને શિડ્યુલ ટ્રાઇબના સમાજના નાગરિકોના વિકાસ માટે અંદાજે 21,700 કરોડ રૂપિયાની કેન્દ્ર સરકારે બજેટરી ફાળવણી કરી છે. તો આ પણ સામાજિક બેલેન્સ જળવાઈ રહે એ પ્રકારનો કેન્દ્ર સરકાર પણ પ્રયત્ન કરી રહી છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે. એજ્યુકેશન માટેની પ્રોવિઝન શું છે શૈક્ષણિક વિકાસ માટે. ફોર 2012-13 25,555 crore provided for RTE, right to education, જેને RTE તરીકે ઓળખાય છે, અને SSA સર્વ શિક્ષા અભિયાન, જેને SSA તરીકે ઓળખાય છે, એ બે રિપ્રેઝેન્ટિંગ એન ઇન્ક્રીઝ ઓફ 21.7% ઓવર 11-12.
11-12માં જે ફાળવણી કરી હતી આ બે યોજનાઓ માટે એની અંદર લગભગ 21.7% વધારો કર્યો છે કેન્દ્ર સરકારે અને 25,555 કરોડ રૂપિયા આ બે યોજનાઓ માટે કે જે બંને એજ્યુકેશનનું કામ કરી રહી છે એ માટે કેન્દ્ર સરકારે ફાળવણી કરી છે કે જેથી આપણો શૈક્ષણિક સ્તર સુધરે અને સમાજના નાગરિકોનું શૈક્ષણિક લેવલ સુધરે. એ પછીની વિગત 6,000 schools proposed to be set up at block levels as model schools in 12th plan. આવનારી 12મી પંચવર્ષીય યોજના દરમિયાન બ્લોક લેવલ પર મોડેલ સ્કૂલ્સ શરૂ કરવામાં આવશે અને આ 5 વર્ષના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા 6,000 આવી મોડેલ સ્કૂલ બ્લોક લેવલ પર શરૂ કરવામાં આવશે. તો જ્યાં સુધી હજુ શિક્ષણ પહોંચ્યું નથી ત્યાં ખૂબ ઉમદા ક્વોલિટીવાળું શિક્ષણ પણ પહોંચી શકે એવી કેન્દ્ર સરકારની આ મહત્ત્વની એજ્યુકેશન ક્ષેત્ર સાથેની જોગવાઈ છે. અને લાસ્ટ પાર્ટની અંદર 3,124 crore પ્રોવાઇડેડ ફોર રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન. આગળ જોયું આપણે સર્વ શિક્ષા અભિયાન, હવે માધ્યમિક લેવલનું શિક્ષણ પણ સમાજના નાગરિકો સુધી કે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે એ માટેની એક નવી જોગવાઈ કરવામાં આવી છે અને એમાં અંદાજે લગભગ 3,000 કરોડ રૂપિયા સરકાર ખર્ચવાની છે. તો પ્રાથમિક લેવલનું શિક્ષણ અને પછી માધ્યમિક, પછી ઉચ્ચતર માધ્યમિક અને પછી હાયર એજ્યુકેશન કે ઉચ્ચ શિક્ષણ કે જે કોલેજ એટલે કે અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન. તો એ માટેની આખી અલગ અલગ લેવલ પરની કેન્દ્ર સરકારની યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. એ પછીની વિગત અમારા સ્ક્રીન પર છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, ધી ફંડામેન્ટલ રાઇટ મેક્સ એલિમેન્ટરી એજ્યુકેશન એન એન્ટાઇટલમેન્ટ ફોર ચિલ્ડ્રન ઇન ધી એજ ગ્રુપ ઓફ 6 to 14 years. કાયદા દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે બાળકો 6 થી 14 વર્ષના છે એમને શિક્ષણ મેળવવાનો પાયાનો અધિકાર છે. ધી લેજિસ્લેશન પ્રિપેર્સ અ ફ્રેમવર્ક ટુ એન્શ્યોર દેટ ચિલ્ડ્રન ગેટ ક્વોલિટી એજ્યુકેશન. કાયદા દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી રહી છે કે એમને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય. તો આ પણ એક મેજર ચેન્જ છે. અને સર્વ શિક્ષા અભિયાનની બીજી વિગત તમારા સ્ક્રીન પર છે. અ ફ્લેગશિપ પ્રોગ્રામ ઓફ ધી ગવર્મેન્ટ લોન્ચ ઇન 2001 વિથ સિમિલર ગોલ્સ ટુ યુનિવર્સલાઇઝ એલિમેન્ટરી એજ્યુકેશન. તમામ છેવાડાના બાળકને પણ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થાય એ માટે કેન્દ્ર સરકારની આ જૂની યોજના છે એમાં પણ મોડિફિકેશન આવી રહ્યા છે અને માધ્યમિક યોજના માટે પણ શિક્ષણ માટે પણ નવી યોજનાઓ બની રહી છે. એ પછીની વિગત સ્કિલ ડેવલપમેન્ટ માટે થોડો અભ્યાસ હોય પણ સાથે વ્યક્તિ પાસે સારી નોકરી મેળવવા માટે કે સારું કામ કરવા માટે, આવક મેળવવા માટે સ્કિલ આવડત હોવી જોઈએ. તો એ માટે એના ડેવલપમેન્ટ માટે પણ કેન્દ્ર સરકારે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકી છે. સૌથી પહેલી વિગત તમારા સ્ક્રીન પર છે. પ્રોજેક્ટ્સ અપ્રુવડ બાય નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એક આખું. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એમણે એક યોજના અમલમાં મૂકી છે કે આવનારા 10 વર્ષના સમયગાળા દરમિયાન 6.2 કરોડ નાગરિકોને જુદા જુદા ક્ષેત્રની સ્કિલ પ્રોવાઈડ કરવી. તો એ પોતે પોતાના નાના નાના ઉદ્યોગો સ્થાપી શકે અથવા નાનું આવડતવાળું કામ કરીને વધુ સારી રોજગારી પ્રાપ્ત કરી શકે અને સ્વનિર્ભર બની શકે. તો 10 વર્ષની અંદર આપણે આગળ જોયું કે 10 કરોડ નોકરીઓ ઊભી થવાની છે. સાથે જો આ પૂરેપૂરી અસરકારકતા રીતે આ યોજના પણ જો અમલમાં આવે તો લગભગ 6 કરોડ કરતાં વધુ નાગરિકો અલગ અલગ આવડત પ્રાપ્ત કરશે અને પોતાના નાના પાયાના એકમો, ઔદ્યોગિક એકમો કે એન્ટરપ્રેન્યોરશિપથી પોતાનું કામ કરી શકશે અને પોતાની આજીવિકા પ્રાપ્ત કરી શકશે. તો આ પણ એક મેજર ચેન્જ છે. એ જ માટેની બીજી વિગત તમારા સ્ક્રીન પર છે. 1,000 crore અલોકેટેડ ફોર નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ ફંડ ઇન 2012-13. આવનારા વર્ષમાં આ માટે 1,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. To improve the flow of institutional credit for skill development, a separate credit guarantees fund to be set up. આવા નાગરિકોને એક્સપર્ટાઇઝ પ્રાપ્ત કરવી હોય તો એ માટે જે ખર્ચ થાય એ માટે જે લોન લેવી પડે અથવા નાણાકીય દેવું કરવું પડે એની પણ ગેરંટી આપવા માટે એક જુદા પ્રકારની ફંડની વ્યવસ્થા પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. એટલે સરકાર દરેક તબક્કે કેટલીક સ્કિલ એ પ્રોવાઈડ કરશે પોતે પોતાના ફંડથી,
વધારાની સ્કિલ તમારે એક્સપર્ટાઇઝ પ્રાપ્ત કરવી છે, તમે પોતાના ખર્ચે જોડાઈ શકો છો. અગર એવું નથી તો તમને લોન માટેની સરકાર વ્યવસ્થા કરી આપે. એ માટે તમારે જે ગેરંટી આપવી પડે, એ માટે તમારી પાસે ગીરો મૂકવા માટે મિલકત ન હોય તો સરકારની આવી એજન્સી એવી ગેરંટી પણ પ્રોવાઈડ કરશે. અલ્ટિમેટલી દરેકનો વિકાસ થાય એ પ્રકારની આ એક આખી સ્કીમ બધા જે ક્ષેત્રો સાથે જોડાયેલી અમલમાં આવી રહી છે. અને જમ્મુ અને કાશ્મીર માટે એક ખાસ પ્રકારની યોજના અમલમાં આવી છે. એ તમારા સ્ક્રીનમાં લેટર પાર્ટ ઉપર સૌથી નીચે છે. એનું ટાઇટલ આપ્યું છે હિમાયત સ્કીમ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન જમ્મુ એન્ડ કાશ્મીર. આપ સૌ જાણો છો કે આપણા બંધારણના આધારે ભારત આઝાદ થયો ત્યારે ભારતના બે ભાગ પડ્યા, હિન્દુસ્તાન અને એટલે ભારત અને પાકિસ્તાન. અને એના કારણે જમ્મુ અને કાશ્મીરના પણ બે ભાગ, કેટલુંક કાશ્મીર અત્યારે પાકિસ્તાનના કબજાની અંદર છે અને આપણા આ બે દેશો વચ્ચે સતત એના કારણે સંઘર્ષ ચાલી રહ્યા છે. બંધારણની કેટલીક જોગવાઈઓ પણ આ પરિસ્થિતિમાં કોઈક અંશે જવાબદાર છે. તો એ ચર્ચા આપણે જુદી રાખીએ, પણ એ રાજ્ય સતત આતંકવાદથી ઘેરાયેલું છે. એનો વિકાસ થઈ રહ્યો નથી. કુદરતી સૌંદર્ય ભરપૂર છે, પણ આ આતંકવાદની અસર નીચે એનો વિકાસ થઈ રહ્યો નથી અથવા એનો ઉપયોગ થઈ રહ્યો નથી. તો ત્યાંના નાગરિકો અને ત્યાંના યુવાનો સ્કિલ્ડ અથવા તો ત્યાં આવી જુદા જુદા ક્ષેત્રની આવડત પ્રાપ્ત કરે અને નાના નાના ધંધા રોજગાર કરે તો જે આતંકવાદ સાથે એ જોડાયેલા છે એમાંથી એ બહાર આવે અને એ રાજ્યનો બેટર વિકાસ થઈ શકે એ માટેની આ હિમાયત નામની યોજના કેન્દ્ર સરકારે અમલમાં મૂકી છે. હવે એ વિગતો જુઓ તમારા સ્ક્રીન પર નીચેના ભાગની અંદર. એની અંદર કહ્યું છે કેન્દ્ર સરકારે કે આવનારા 5 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર કાશ્મીરના જે નાગરિકો છે, યુવાનો છે, એ પૈકીના 1 લાખ યુવાનોને અલગ અલગ પ્રકારની આવડત અથવા સ્કિલ પ્રાપ્ત કરે એ માટેના કોર્સિસ ચલાવવાની છે. પણ એ સંપૂર્ણપણે ફ્રી હશે. એક પણ પાઈ કોઈ પણ સ્કિલ માટે જોડાનાર યુવાને ખર્ચ કરવાની રહેશે નહીં. પૂરેપૂરો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. અને અત્યારે કેન્દ્ર સરકારની ગણતરી એવી છે કે એક યુવાનને જમ્મુ કાશ્મીરમાં કોઈ એક સ્કિલ પ્રોવાઈડ કરવા માટે 2 લાખ રૂપિયાનો ખર્ચ થશે. તો 1 લાખ નાગરિકોને પાછળ કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીર રાજ્યની અંદર સ્કિલ પ્રોવાઈડ કરવા માટે અને આતંકવાદમાંથી એ રાજ્ય બહાર આવે એ માટે પણ આ પ્રકારનો ખર્ચ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારે ઉઠાવી છે અને બજેટમાં પ્રોવિઝન કર્યું છે એનું. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે. જુઓ કે પર્સનલ ઇન્કમ ટેક્સની અંદર કેવા પ્રકારના ફેરફાર આવી રહ્યા છે. અગેન આ પ્રપોઝલ છે, પણ જે આપણો ડાયરેક્ટ ટેક્સ કોડ છે કે જેને નજીકના ભવિષ્યમાં કેન્દ્ર સરકાર અમલમાં લાવવા જઈ રહી છે એને મેચ થાય એવી પ્રપોઝલ આ બજેટની અંદર પણ મૂકવામાં આવી છે. તો વ્યક્તિગત આવકવેરાના દર કયા પ્રપોઝ કરવામાં આવ્યા છે એ તમારા સ્ક્રીન પર છે. 2 લાખ રૂપિયા સુધીની આવક ઉપર કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં. 2 લાખથી આવક વધે તો 2 લાખ 1થી 5 લાખ સુધીની આવક ઉપર 10%, 5 લાખ 1થી 10 લાખ રૂપિયા સુધીની આવક ઉપર 20% ટેક્સ ભરવાનો અને 10 લાખ કરતાં જો આવક વધે તો એ વધારાની આવક ઉપર 30% લેખે આવકવેરો ભરવાનો. આ રીતે 10%, 20% અને 30% લેખે જે આવકવેરાની રકમ થાય એ આવકવેરાની રકમના 3% જેટલો સરચાર્જ પણ ચૂકવવાનો રહેશે. એજ્યુકેશનલ સેસ વગેરે છે. તો આ રીતે આ આખું માળખું પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર ન્યૂ પોવર્ટી લાઇનની વિગત છે. જે ન્યૂ પોવર્ટી લાઇન જે કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ ઘટનાઓ બન્યા પછી એક જુદા પ્રકારની વ્યવસ્થા કરી કે અર્બન એરિયાની અંદર, શહેરી વિસ્તારની અંદર એક વ્યક્તિ એક દિવસ દરમિયાન કેટલા રૂપિયા ખર્ચ કરે તો એને ગરીબી રેખાની નીચે છે એ નાગરિક કે ગરીબી રેખાની ઉપર છે એ નક્કી કરી શકાય. એ માટે રકમ કેન્દ્ર સરકારે નક્કી કરી છે. જો એક નાગરિક શહેરી વિસ્તારની અંદર એક દિવસ દરમિયાન 28 રૂપિયાને 66 પૈસાનો ખર્ચ કરે તો એ ગરીબ નથી એવું માનવામાં આવશે. જો એનો દૈનિક ખર્ચ આ રકમ કરતાં ઓછો હોય તો એ ગરીબ છે એવું માનવામાં આવશે. પણ જો એ નાગરિક ગ્રામ્ય વિસ્તારમાં હોય તો એક દિવસ દરમિયાન 22 રૂપિયાને 43 પૈસાનો જો એ ખર્ચ કરે
તો એ ગરીબ નથી એવું માનવામાં આવશે. એનો ખર્ચ 22 રૂપિયા કરતાં 43 પૈસા દિવસ દરમિયાનનો હોય એના કરતાં નીચે હોય તો એ ગરીબી રેખાની નીચે એટલે કે ગરીબ છે એમ સ્વીકારવામાં આવશે. અગેન બીજી વિગત તમારા સ્ક્રીન પર છે એની, તમારા સ્ક્રીન પર પોવર્ટી ડાઉન ફ્રોમ 37.2% ઇન 2004-05 2004-05માં ભારતના કુલ નાગરિકોની સંખ્યા પૈકી 37.2% નાગરિકો ગરીબીની રેખાની નીચે જીવતા હતા, ગરીબો હતા. એમાં વર્ષ 2009-10 સુધીમાં ઘટાડો થયો છે અને 37.2%ની ટકાવારી ઘટીને હવે 29.8% નાગરિકો ગરીબી રેખાની નીચે છે. એમાં પણ ફેરફાર થયો છે અને મેજર ચેન્જ આવ્યો છે. અર્બન પોવર્ટી ડાઉન બાય 4.8%. શહેરી વિસ્તારની અંદર ગરીબ નાગરિકોની સંખ્યામાં ઘટાડો લગભગ 4.8%નો છે, પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર ગરીબી રેખાની નીચે જીવતા નાગરિકોની સંખ્યામાં થયેલો ઘટાડો લગભગ 8% જેટલો છે. એટલે શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તાર ઝડપથી વિકસી રહ્યું છે એ આ આંકડાઓ દ્વારા આપણને ચોક્કસ માહિતી મળે છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે. પોવર્ટી ઇન્ક્રીઝ કયા રાજ્યો છે કે જેની અંદર ગરીબી નીચે જીવતા અથવા તો ગરીબો જે છે એની સંખ્યામાં વધારો થયો છે, અને પછી જોઈશું આપણે ઘટાડો થયો છે તે. પોવર્ટી ઇન્ક્રીઝ ઇન નાગાલેન્ડ બાય 12.1%. નાગાલેન્ડની અંદર 12.1% ગરીબોની સંખ્યામાં વધારો થયો છે. મણિપુરમાં 9.2%, આસામની અંદર 3.5% અને મેઘાલયની અંદર 1% વધારો થયો છે. પણ સામે કેટલાક એવા રાજ્યો છે, અહીંયા મેં સ્ક્રીન પર જે રાજ્યોની અંદર ગરીબ નાગરિકોની સંખ્યામાં 10% કરતાં પણ વધુ ઘટાડો છે એવા રાજ્યોની માહિતી આપી છે, તમારા સ્ક્રીન પર છે. ત્રિપુરાની અંદર ગરીબી રેખા નીચે જીવતા નાગરિકોની આ 5 વર્ષના સમયગાળા દરમિયાન લગભગ 22.6% જેટલો ઘટાડો છે. બહુ જ મોટો ચેન્જ કહેવાય. ઓરિસ્સાની અંદર લગભગ 20% નાગરિકોની સંખ્યામાં ઘટાડો છે. ઇવન સિક્કિમની અંદર 17.8%, ઉત્તરાખંડની અંદર 14.7%, મહારાષ્ટ્રની અંદર 13.7%, હિમાચલ પ્રદેશની અંદર 13.4%, તમિલનાડુની અંદર 12.3% ગરીબ નાગરિકોની સંખ્યામાં ઘટાડો થયો છે આ સમયગાળા દરમિયાન, અને ઇવન મધ્યપ્રદેશની અંદર 11.9% ગરીબ નાગરિકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તો આ એક મેજર ચેન્જ આવી રહ્યો છે આપણા દેશમાં. એ પછી કેપિટલ સ્ટ્રક્ચર કોને કહેવાય? આપણે 2 લેક્ચર પહેલાં જોયું હતું કેપિટલ સ્ટ્રક્ચર, જેને ગુજરાતીમાં કહીએ છીએ આપણે મૂડી માળખું. કોઈપણ ધંધાકીય એકમ જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે એના 3 તબક્કા હોય છે. સૌથી પહેલાં એ એસ્ટિમેશન કરે કે